આપણા અમદાવાદમાં પહેલીવાર શરૂ થઈ ગયું છે સ્કાય ડાઇનિંગ, જેને ઇન્ડિયાઝ ફર્સ્ટ એડવેન્ચર સ્કાય રાઇડ પણ કહેવામાં આવે છે. અને આપણે આજે પહોંચી ગયા છીએ ઓંગણજ સર્કલ પાસે આવેલા સ્કાય ડાઇનિંગની અંદર. તો ચલો તમને બતાવું ભાઈ. સૌથી પહેલાં કરું ને વાત, તો તમને છે ને એકદમ સેફ્ટી બેલ્ટ સાથે સેફ્ટી ચેર ઉપર બેસાડીને પછી ઉપર લઈ જવામાં આવે છે ક્રેન દ્વારા. ક્રેન પણ એકદમ છે ને ગવર્મેન્ટ ઓથોરાઇઝ હોય છે. અને આખી રાઇડ છે ને જે એ અંદર છે ને ભાઈ કેમેરા 360 હોય ને એની અંદર છે ને તમને સેફ્ટી પ્રિકોશન સાથે બધું ગાઈડ કરવામાં આવે છે અને પછી તમને રાઇડ કરાવવામાં આવે છે. અને ગવર્મેન્ટ અપ્રુવલ છે. 120 ફૂટની ઊંચાઈએ આકાશમાં લઈ જઈને તમને છે ને ત્યાં ડિનર અને મોકટેલ્સ કરાવવામાં આવે છે. બપોરના 12 વાગ્યાથી લઈને સાંજના 12 વાગ્યા સુધી રાઇડ ચાલુ હોય છે. તમે અલગ અલગ ટાઈમમાં એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. આપણે ત્યાં ડિનર પણ કરેલું હતું અને મોકટેલ્સનો સેશન પણ લીધો હતો. બંને સેશનમાં એકદમ મજા આવી ગઈ હતી. એક સેશનમાં તમને સનસેટ જોવા મળે અને એક સેશનમાં તમને નાઇટ વ્યૂ જોવા મળે. ઉપર ટાઈમિંગ કોઈ નિર્ધારિત ટાઈમિંગ નથી, ગમે એ ટાઈમિંગે તમે જઈ શકો છો. સાથે સાથે અનલિમિટેડ છે ભાઈ. ઉપર તમે લંચ જેટલું કરવું હોય એટલું લંચ ડિનર બધું પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે સાથે છે ને ભાઈ સ્ટાર્ટિંગમાં થોડી બીક લાગશે પણ બહુ જ મજા આવી જશે ભાઈ. તો જે પણ આ એક્સપિરિયન્સ કરવા માંગતા હોય ને, એડ્રેસ ને નંબર ને બધી વસ્તુ સ્ક્રીન ઉપર આપી દઉં છું. હાલ જ કોન્ટેક્ટ કરી લેજો. અને સાથે સાથે વાત કરું ને ભાઈ, એકદમ મજા આવી જશે. 120 ફૂટની ઊંચાઈ લઈ જાય છે. અને આ જે ક્રેન, તમે ઘણા લોકોને એવું લાગશે કે આ છે ને પડી જશે, આવું થશે, પણ એવું કશું જ નહીં થાય. ક્રેન એકદમ છે ને 12 ટનની ક્રેન છે. અને જેને બધું જ છે ને સેફટી સાથે તમને કરાવવામાં આવે છે. અને હા, મેન ખાસ વાત તો એ કે 360 રિવોલ્વ થાય છે. એટલે આખું ગોળ ગોળ ફરે અને જે જોવાની મજા આવે ભાઈ, આજુબાજુનો વ્યૂ આવે અને એડવેન્ચર કરવાની જે મજા આવે, એકવાર તો આ રાઈડ કરવી જ જોઈએ. અહીંયા તમે બર્થડે પાર્ટી સેલિબ્રેશન કરી શકો છો. કોઈ પણ તમારું છે ને સ્પેશિયલ બર્થડે સેલિબ્રેશન કે બર્થડે કે રિંગ સેરેમની બધું જ અહીંયા સેલિબ્રેટ કરાવી શકો છો. 50 જણાની જગ્યા છે અને ઉપર 17 જણાની કેપેસિટી છે. બહુ જ મજા આવી જશે. તો જિંદગીમાં એકવાર તો આ રાઈડ ટ્રાય કરી જ લેજો. હું પણ પોતે આ ટ્રાય કરીને આવ્યો છું. મને તો મજા આવી ગઈ હતી ભાઈ. તો તમે પણ છે ને અહીંયા જતા આવજો. એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલું હશે, કાં તો પછી કેપ્શનમાં આપી દઉં છું. તો હાલ જ કોન્ટેક્ટ કરીને પહોંચી જ જજો ભાઈ. મને તો મજા આવી ગઈ હતી. 10 આઉટ ઓફ ધ 10 છે ભાઈ.